સુરતમાં શિવ મહાપુરાણના બેનરો લિંબાયત ઝોન દ્વારા હટાવવામાં આવ્યા। નીલગિરી સર્કલ પાસે લાગેલા શિવ મહાપુરાણ બેનરો હટાવતા લોકટોળું લિંબાયત ઝોન પહોંચ્યું હતું। હર હર મહાદેવના નારા લગાવતા લોકો લિંબાયત ઝોન પહોંચ્યા હતા। શિવ ભક્તો સાથે હિન્દુ સંગઠનો દ્વારા લિંબાયત ઝોનના અધિકારીઓ મીટિંગ કરવામાં આવી ત્યારે અધિકારી દ્વારા બેનરો પાછા આપવામાં આવ્યા હતા। એક લોટા જલ સારી સમસ્યા કા હલ વાત કરવામાં આવે તો એમપીના કથા વાચક પંડિત મિશ્રા સુરતના દિંડોલી ખરવાસા રોડ ખાતે આવી રહ્યા છે। તેમનું ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર બેનર પોસ્ટરો લગાડવામાં આવ્યા છે જેથી કરીને લોકોને જ્યાં ખબર પડે। પરંતુ આજની વાત કરીએ તો લીંબાયત નીલગિરી સર્કલ ખાતે જે શિવ મહાપુરાણના કથાના જે બેનરો લગાડવામાં આવ્યા હતા લીંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે। કેટલાક લોકો છે તે અહીં લીંબાયત ઝોન ખાતે પહોંચ્યા છે, તેમનો એક વિરોધ અહીં નોંધાવી રહ્યા છે। તેમનો વિરોધમાં સ્પષ્ટ એમ જણાવવામાં આવી રહ્યું છે કે કોઈના કહેવા પર જ ક્યાંક ને ક્યાંક આ જે બેનરો છે તે હટાડવામાં આવ્યા હોય તેવા આરોપો સાથે લીંબાયત ઝોનમાં જે મહિલાઓ છે, કાર્યકર્તાઓ છે, હિન્દુ સંગઠનો પહોંચ્યા છે। આપણે એમની સાથે જ વાત કર્યું। તમને શું લાગે છે કોના દ્વારા આ બેનરો હટાડવામાં આવ્યા? એ તો તપાસનો વિષય છે હવે કે આ કોના આદેશથી બેનર હટાવવામાં આવ્યા છે। પરંતુ અમે સુરત મહાનગરપાલિકાના આજે લીંબાયત ઝોનના ઇન્ચાર્જ છે ગણેશજી, એમના સાથે વાત કરી અને એમને કીધું કે તમારા જે બેનર ફાટેલા હતા કે અમારા અધિકારીઓ ફાડીને લઈ ગયા હતા એ બેનર તમને સુખરૂપ પરત કરવા માટે એમને શબ્દ આપ્યો છે અને અત્યારે એમને એના પછી જે બેનરો છે એ અમને પાછા આપી દીધા છે। એના પછી કોઈ પણ પ્રકારનો બેનર ના ફાટે એના માટે બહુ અમે તાકીદ આપી છે। એના પછી જો પાલિકાના કોઈ અધિકારી બેનર ફાડશે તો એની જિમ્મેદારી એ પોતાની થશે, કેમ કે હવે લોકોમાં રોષ છે, કેમ કે લોકોની ભાવના છે આ બેનરો પર, બાબા પર અને આ કાર્યક્રમ ઉપર। અધિકારી સાથે આપને મીટિંગ કરી, શું અધિકારીઓ દ્વારા આપને જણાવવામાં આવ્યું? અધિકારીઓને કીધું કે ભાઈ આ જે કાર્યક્રમ થાય છે બેનર લગાવવાના તમારા બહુ વધારે બેનર હતા, કેમ કે આ ધાર્મિક કાર્યક્રમ છે અને એનું પ્રચાર પ્રસાર, કેમ કે આ જો કાર્યક્રમ છે આ ભારતનો સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યા છે અને એના પછી એના હોલ્ડિંગ્સો લાગવાના જ છે। અને એવું નથી કે ખાલી આ જ હોલ્ડિંગ્સ, બધા હોલ્ડિંગ્સ ત્યાં લાગે જ છે। કોઈના નેતાઓના બર્થડેના લાગે છે, પછી કઈ શ્રદ્ધાંજલિના લાગે છે, ગમે તે હોલ્ડિંગ્સ લાગે જ છે। પરંતુ આ હોલ્ડિંગ્સ કઈ ના કઈ હિન્દુ ધર્મના જનજાગૃતિ માટે હતા અને આ બેનર ફાડીને પાલિકાના અધિકારી લઈ ગયા એ અમારા માટે બહુ લાગણી દુખાઈ છે અને એના માટે અમે લોકો અહીંયા આવેલા હતા। લીંબાયત વિસ્તારમાં કેટલા બેનરો લગાડવામાં આવ્યા હતા અને કેટલા બેનરો સુરત મહાનગરપાલિકા એટલે લીંબાયત ઝોન દ્વારા ઉપાડી લેવામાં આવ્યા? લીંબાયત ઝોન વાળા કમસે 100 ઉપર પ્લસ બેનર એ લોકોએ કાઢી લીધેલા છે અને બેનર બહુ વધારે લગાવવામાં આવ્યા હતા। શું વિરોધ છે તમારો, કેમ કે તમામ લોકો અહીં લીંબાયત ઝોન ખાતે પહોંચ્યા છે? સનાતન હિન્દુ ધર્મનો બેનર લગાવવામાં આવ્યા હતા। આમાં કોઈનો કોઈ વિરોધ હોવો જોઈએ નહીં, પણ કોઈની લાગણી કભી કશે ને કશે દુખાઈ હોય એ લોકો બેનર અમારા કાઢ્યા છે અને ઉપર અમારા જે અધિકારી છે ગણેશભાઈ એમને બી આનું દુઃખ વ્યક્ત કર્યું કે અમારાથી કોઈ ભૂલ થઈ છે તો અમે લોકો બેનર તમને પાછા આપે છે અને હવે આ પ્રવૃત્તિ બીજી વાર થશે નહીં। શું માંગણીઓ છે તમામ જે શિવ ભક્તોની, શું માંગણીઓ છે? આમાં એ લોકો જે છે મંડાલમાંથી લોકોને જ્યારે ખબર પડી કે જ્યારે બેનર કાઢવામાં આવ્યા છે તો ઓટોમેટિક લોકો રિક્ષા કરીને અહીંયા સુરત જે ઝોન છે ત્યાં પહોંચ્યા છે અને એમ લોકોને કહેવામાં આવ્યું છે કે ભાઈ આવી રીતના લાગણી અમારી તમે દુખાવો નહીં, તમને બેનર કાઢવાના હતા તો અમને એકવાર આયોજકોને અમને તમે ફોન કરતે, તમે પોતે અમારા બેનર કાઢીને અમે લઈ જતે, પણ તમે જે બેનર કાઢીને તમે જે બેનર ફાડ્યા છે એ ખોટી પ્રવૃત્તિ છે, તો આવું બીજી વાર કરતા નહીં તમે। જે પ્રમાણે બીજા બી દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે આ મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે લીંબાયત ઝોન ખાતે પહોંચ્યા હતા અને તમામ જે બેનરોનો ક્યાંક ને ક્યાંક અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અધિકારી સાથે પણ મીટિંગ કરવામાં આવી અને તમામ અધિકારીઓ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમામ જે બેનરો જે હટાવવામાં આવ્યા છે તે તમને પરત પાછા આપી દેવામાં આવશે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।